ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરવા માટે અને ખાનગીમાં વિધિપૂર્વક બહુ લોકોને ભેગા નથી કર્યા. કંસ સુધી આ સમાચાર ન પહોંચવા જોઈએ. નહીં તો સુતમ મયા સંસ્કૃતં તે મન્યતે દેવકી સુતમ. પેલા મોટા પુત્રનું નામકરણ કર્યું, રોહિણી પુત્રનું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. રોહિણી પુત્ર માટે રોહિણેય, પોતાના ગુણોથી સૌને રમાડશે, રાજી કરશે માટે રામ, બહુ બળવાન થશે માટે બલ, અને યાદવોની એકતાને, યુનિટીને ટકાવી રાખશે માટે સંકર્ષણ. આવા સંકર્ષણનો અંશ લઈને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં યુનિટી ઊભી કરી, દેશને એક કર્યો. ચાર નામ આપ્યા અને પછી યશોદોત્સંગ લાલિત ભગવાનનું નામકરણ કરતા ગર્ગાચાર્ય બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જન. નંદ બાબા, ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, मैं नृप कहब स्वमति अनुरूपा, સ્વમતિ અનુરૂપા, इनके नाम अनेक अनुपा, ઇનકે નામ અનેક અનુપા. નંદ બાબા, તમારા બાળકના અનેક નામ છે, એના અનેક રૂપ છે, દરેક યુગમાં પ્રગટ થાય છે. યુગે યુગે એના વર્ણ અલગ અલગ હોય છે. સતયુગમાં શુક્લ વર્ણ, ત્રેતામાં રક્તવર્ણ, દ્વાપરમાં પીત, આ દ્વાપરાંતમાં આવ્યો છે આ વખતે માટે ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, કાળો વર્ણ છે માટે કૃષ્ણ. કૃષ્ણ ધ બ્લેક વન, કૃષ્ણ કર્ષતીતિ, જે સૌને પોતાના તરફ આકૃષ્ટ કરે છે, ખેંચે છે, કૃષ્ણ. અને કૃષ્ણોપનિષદ અનુસાર કૃષ્ણ શબ્દનો અર્થ છે પરબ્રહ્મ. કૃષિર્ભુવાચક શબ્દ અણશ્ચ નિર્વૃતિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્યભિધીયતે, કૃષ્ણરીત્યભિધીયતે. કે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા. કૃષ્ણ એટલે પરબ્રહ્મ. તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર રહ્યો, વાસુદેવ પણ કહેવાશે. નંદ બાબા, ગુણોમાં આ નારાયણ સમાન છે. તમારા ભાગ્યને કારણે આ તમારે ત્યાં આવ્યો છે. તમે આને સંભાળજો, આની રક્ષા કરજો. આ અનેક સંકટોથી તમારી રક્ષા કરશે. જે ધર્મની રક્ષા કરે, ધર્મ એની રક્ષા કરે. જે સત્યની રક્ષા કરે, સત્ય એની રક્ષા કરે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. નામકરણ કરી, ભવિષ્ય કથન કરી, આશીર્વાદ આપી ગર્ગાચાર્ય મહારાજ
પધાર્યા. કૃષ્ણ અને બલભદ્ર એ બંને મોટા થવા લાગ્યા. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવૌ જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણૌ વિજહરતુ. ગોઠણિયા ભેર ચાલતા શીખે. બોલો, આખી સૃષ્ટિને ચલાવે એ અવતાર લે પછી પોતે ચાલતા શીખે. એને ના આવડે, ચાલવા જાય ભફ થઈ જાય. માં એને ઉઠાવે, બાવા એને ચાલતા શીખવા. આ લીલા માધુર્ય છે. જેની કૃપાથી મૂંગો બોલતો થાય. મુકમ કરોતી વાચાલમ. એને બોલતા ના આવડે, માં એને બોલતા શીખવાડે, ગોપીઓ એને બોલતા શીખવાડે. આ લીલા માધુર્ય છે. અવતાર એટલે કમિંગ ડાઉન, નીચે ઉતરવું. નીચે ઉતરવું એનો મતલબ થાય એ જે મહાન છે એ પોતાની મહાનતાથી નીચે ઉતરે છે, એટલે પોતાની જાતને સાધારણ બનાવી દે. આપણી વચ્ચે આપણા જેવો થઈને રહે. અને એટલા માટે જ ઘણા લોકો એને જાણી શકતા નથી, સમજી શકતા નથી, ઓળખી શકતા નથી. અવજાનંતિ મામ મૂઢા. ભગવાન કહે છે, હું માનવ રૂપ લઈને આવું છું ત્યારે જે મૂઢ લોકો છે મને નથી જાણી શકતા, મને નથી ઓળખી શકતા. ભગવાનની બાલ લીલાઓનું ગાયન કર્યું શ્રી સુખદેવજી મહારાજે. માખણ ચોરીની લીલા, કનૈયાના તોફાન. છોકરાઓ હોતા હોય ગોપીઓના, ત્યાં જઈને એને જગાડે, ન જાગે ચીટિયા ભરે, ઓલું રડવા માંડે, કૃષ્ણ ભાગી જાય. ગોપી ના હોય ત્યારે એના ઘરમાં ઘૂસીને માખણ ખાય. અથવા તો ગોપી ક્યાંક બહાર ગઈ હોય તો એની ગૌશાળાના વાછડા બાંધેલા હોય ખીલે, એને છોડી મૂકે અને વાછરડા જઈને ગાયોનું દૂધ પી જાય. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ. કનૈયાના ઉધમ. આમ તો નાના છોકરાઓ આવા થોડા તોફાની હોય ને તોય વાલા લાગે. ગોપીઓ ફરિયાદ કરવા આવે છે પણ હકીકતમાં અંદરથી નારાજ નથી, અંદરથી પ્રસન્ન છે. ફરિયાદને બાને જશોદાને ઘેર કનૈયાના દર્શન કરવા આવે છે. सुंदर श्याम सुंदर उनकी चपल लीलाएं देख देख करके गोपियां प्रसन्न होती. माखणनी चोरी એ ગોપીઓના ચિત્તની ચોરી છે. સુતેલા બાળકોને જગાડવા એ અબુધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા છે, જગતગુરુ કૃષ્ણ બની ગીતાનું ગાયન કરીને બધાને જગાડે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. વાછડા બાંધ્યા હોય ખીલે ને છોડી મૂકે. વાછડા વત્સ, ભગવાનનું વાત્સલ્ય જેના પ્રત્યે છે, ભગવાનના ભક્તો એ મોહની રસ્સીથી સંસારને જે ખીલે બંધાયા હોય ભગવાન એને છોડી મૂકે. બાંધવાનું કામ તો માયા કરે છે, ભગવાન તો મુક્ત કરે છે. તો આમ તો તમને કનૈયાના તોફાન દેખાય આ બધી લીલાઓમાં, પણ હકીકતમાં એમાં પ્રભુનો અનુગ્રહ છે. એકવાર શ્રી કૃષ્ણે વ્રજરજ ઉઠાવીને મુખમાં મૂકી, પ્રભુએ માટી ખાધી. દાવજી અને ગોવાળિયાઓએ યશોદાને કહ્યું, લઈ આવ્યા બધા યશોદા પાસે. मैया मैया मिट्टी खा रहा है कन्हैया. यशोदा ने पूछा गुस्से से, कस्मान मृदम अदांतात्मन भवान भक्षितवान रह. क्यों खाई माटी? अब कन्हैयालाल बुरे फंसे. खाई कहेंगे तो मैया पिटेगी, नहीं खाई ऐसा बोलेंगे तो दाऊजी पिटेंगे, क्योंकि उन्होंने तो देखा था कि झूठ बोलता है, बड़ा भाई है दाऊ. तो अंत में भगवान बोल दिए, ना हम भक्षितवान अम्ब. मैया मैंने नहीं खाया,
यशोदा ने कहा फिर ये सब कह रहे हैं वदंती तावका ये थे, और तुम्हारा बड़ा भाई भी तो कह रहा है। तो कन्हैया बोल दिए पूरे कॉन्फिडेंस के साथ, सर्वे मिथ्याभिसंशिता, सबको मिथ्या संशय हो गया। यशोदा ने कहा वारे मेरे हरिश्चंद्र के अवतार, आ बता झूठा बोला न तू एक हाचू बोले। तो कन्हैया ने कहा यदि सत्यगिरस्तर ही समक्षम पश्चिमे मुखम, मां तने ये लोगों बात साची लागती हो तो मारा मोढ़ा में जोई ले। बोले हाँ दिखाओ। कन्हैया ने मुख खोला, मां यशोदा ने देखा भगवान में पूरा ब्रह्मांड, બધું જ ભગવાનમાં છે। અગણિત રવિ સૂર્ય, અગણિત શશી ચંદ્રમા, બ્રહ્મા, બધું જ ભગવાનમાં જોયું। બધા દ્વીપો, બધા સમુદ્રો, અનેક બ્રહ્માંડ। તો જાણે ભગવાને બતાવ્યું કે જો માં હું ભલે તને વ્યક્તિ રૂપે દેખાઉં પણ હકીકતમાં હું વ્યાપક છું। अनंतानंत ब्रह्मांड ना रूपे हूं ज छू। मां माराथी जुदू कई नथी, मां माराथी बहार कई नथी। खवाय ए वस्तु जे आपणाथी जुदी होय ने आपणाथी बहार होय। ढोकळा क्यारे खाओ? पहली बात तमे ढोकळा नथी, ढोकळा तमाराथी जुदी वस्तु छे। अने बीजी बात के बार छे तमाराथी बार थाली में पड़ा एटले तमे पेट में पधरावो छो खाईने, पण भगवाने बताव्યું કે મારાથી જુદું કશું નથી અને મારાથી બહાર કશું નથી। પુરુષ એવેદમ સર્વમ સર્વતત સ્મૃત્વા ત્યતિષ્ઠદશાંગુલમ। વેદોના બધા મંત્રો છે અને એના દ્વારા એ સિદ્ધ થાય છે કે ભગવાનથી જુદું કશું નથી ને ભગવાનથી બહાર। આ બધું છે એનાથી જુદા ભગવાન ખરા, બધામાં ભગવાન અને બધું ભગવાનમાં, પણ ભગવાન આ બધાથી ન્યારા ખરા, પણ ભગવાનથી ન્યારું કાંઈ નહીં। આ વાતને વિસ્તારથી સમજાવવા માટે સમય નથી, પણ જો સમજાશે તો વૈદિક ફિલોસોફી શું છે એ સ્પષ્ટ। आज माँ यशोदा ने पहली बार ये कबूल किया, स्वीकार किया कि मैं जिसको पुत्र मान रही हूं वो परमात्मा है। बे हाथ जोड़या, मस्तक नमाव्યું तो भगवान ने तो गम्यू नहीं कि मां ने हमको पहचान लिया। लीला नी मजा बगड़ी जशे जो मां मने परमात्मा ना रूपे जोशे। એટલે માના આ જ્ઞાન ઉપર પડદો પાડી દો। તો ભગવાને પોતાની માં યશોદા ઉપર વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો। इत्थम विदित तत्वायाम गोपिकायाम स ईश्वरः वैष्णवीं व्यतनोन्मायाम पुत्र स्नेहमयीं विभु। બધું જ ભૂલી ગયા માં યશોદા, ફરીથી ભગવાનમાં પુત્ર ભાવ થયો। उठाया, हृदय से लगा लिया, नहीं लाला तूने नहीं खाया, तूने नहीं खाया, तू भोगता नहीं है। દ્રોણ નામના વસુપ્રવરેની ધરા નામની પત્ની એણે ખૂબ તપસ્યા કરી હતી, એટલે એ જ નંદ યશોદા બનીને જન્મ્યા અને ભગવાને એને આપેલા વરદાન મુજબ એને ત્યાં પુત્ર બનીને આવ્યા। એકવાર ભગવાને ગોળી ફોડી અને મા યશોદાએ દામણાથી શ્રી કૃષ્ણને બાંધ્યા। જે નિત્ય મુક્ત છે, જેનું સ્વરૂપ એ બંધાય અને બંધાયેલા હોય એ બાંધે। હા એવું જ છે, ભગવાનના પ્રેમથી બંધાયા હોય ને એ જ ભગવાનને બાંધી શકે, એને ત્યાં જ ભગવાન બંધાય। પ્રેમની ડોરી, પ્રેમની રસ્સી, પ્રેમના દામણે ભગવાન બંધાયા। વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી। વાલો મારો પ્રેમને વશ